જય માતાજી, જય દ્વારકાધીશ। તો હવાર હું માથું વળતી તો જીતેન્દ્ર ઓફિસથી આવતા રહેતા। એ તો રુદ્ર હાટું નારિયેળ પાણી લેતા, પણ એને તો નારિયેળ પાણી નહોતું પીવું, એને તો જમરૂખ ખાવું હતું। એટલે એ પાસે જમરૂખ ખાવા બેસી ગયો। તો પછી તો હવારમાં મેં જે કપડાં ધાબા પર નાખ્યા હતા બધા હુકાઈ ગયા હતા। હું કપડાં લઈને આવતી હતી, કપડાં હેંકલીને જમીન મારે વાસણ ઘસન બાકી હતા, એટલે મેં વાસણ ઘસી નાખ્યા હતા। વાસણ હતા પણ એટલા બધા તો નહોતા, થોડાક જ હતા। પછી તો બપોર પછી રુદ્રને સુરતી બે જાગી ગયા, એટલે બે ભાઈ બહેનો રમાડતી, પણ રુદ્ર તો સુરતી મારવા માંડ્યો। પછી મેં એને આગી લઈ લીધી અને એના પપ્પા જે આલુ પૂરી ક્યાં ને બધું લાવીને બધું ઘા કરી નાખવા માંડ્યો હતો। અને પછી નાખીને એ પાછા ક્યાં ખાવા બેસી ગયો હતો। અને આલુ પૂરી ખોલીને તો એમાં તો એકા બીજી સેવ બધા મિક્સ થઈ જતી। અને પછી તો એના પપ્પા બે ડીશું લાવ્યા હતા, બપોર જમ્યા નતા તો મને કે બે લાવ્યા છો પણ એક તારે ખાવાની છે, એકલા એકલા ન ખવાય। મને કે તો એક તારી ને એક મારી, આમ બે એક એક ડીશું ખાધી। અમે ત્રણે નાસ્તો કર્યો। સુરતી કે મારે નહીં, મેં કીધું થોડીક મોટી થાય ને પછી તારે ખાવાની। તો આને હું જો રસ કડવાશ પહોંચું નહીં તો પાછ ચાટ કરતો, આને કેટલી મીઠી લાગતી હશે। તો આજના વિડીયોમાં આટલું, ફરી મળશું નવા વિડીયોમાં। જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ।